લાઠીમાં ખૂટિયા દ્વારા અધોગતિ। જૂના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ જગ્યામાં રોજ શેરીની અંદર ખૂટિયાનો ત્રાસ વધતો જાય છે। નાના મોટા લોકોને અડફેટે લે છે। હમણાં તાજો બનાવ એવો બન્યો છે કે એક વૃદ્ધાને અડફેટે લીધા, એક સાયકલવાળાને અડફેટે લીધા તેમજ એક મોટરસાયકલ પોતાની જાન બચાવ મોટરસાયકલ મૂકી અને ચાલ્યો ગયો। આ લગભગ છેલ્લા 2-3 દિવસથી આ ફરિયાદ છે અને લોકો એમ કહે છે કે અમારે તો રોજ રાત્રે વારંવાર બાંધતા હોય છે, તો હવે આના વિશે થોડી સત્તા દ્વારા આને કોઈ અંકુશમાં લે, નહીંતર નાના મોટા ઉંમરના દરેક વ્યક્તિઓની જાનનું જોખમ છે। આ ફરજ કોની છે? આખા લાઠી પંથકમાં બજારમાં હોય કે શેરીમાં હોય, બધે ખૂટિયાનો ત્રાસ વધતો જાય છે, છતાં પણ લાઠીની પ્રજા મૂંગા મોઢી સહન કરી લેશે। લાગતા વળગતા લોકોને ખાસ જણાવવાનું કે આ બાબતે થોડું ધ્યાન દોરે અને જે પણ અધિકારીઓમાં ફરજમાં આવતું હોય તેના માટે પ્રયાસ કરે તેવી માંગણી લાઠી ગામ લોકોની છે। લાઠીના સામાજિક કાર્યકર અને પત્રકાર સુધીરભાઈ રાણપુરાની યાદીમાંથી જાણવા મળેલ છે। ગુડ ન્યૂઝ 24 લાઠી। લાઠીની અંદર ખૂટિયાનો ત્રાસ વધતો જાય। આ છે સ્વામિનારાયણ મંદિર, જેની પાસે રોજ આટલા ટોળા અને રોજ બાંધતા હોય છે, છતાં પણ સત્તાવાળા કોઈ ધ્યાન આપતા નથી। આજે એક ઉંમરલાયક માણસને પણ ઝપટે લઈ લીધો છે, સાયકલવાળાને પણ ઝપટે લઈ લીધો છે। જોવો આ દ્રશ્ય, કોઈને કાંઈ પડે નથી અને હારતા નથી। આ ખરેખર લાઠી નગરપાલિકાએ ધ્યાનમાં દોરવા જેવી વાત છે। ટોળા રોજ સવારથી સાંજ સુધી આ ટોળા લોકોને લાકડીથી પણ ભગાવવા પડે છે। આ અવારનવાર આ ત્રાસ એટલો બધો જોરદાર છે। જોવો ગમે એને હડફેટે લઈ લે।